જરા વિચારો, એક બાજુ છે રંગો, ખુશી અને આનંદનો તહેવાર હોળી, અને બીજી બાજુ એ જ આકાશ પર છવાઈ રહ્યો છે વર્ષનો સૌથી લાંબો અને સૌથી પ્રભાવશાળી અંધકાર. જી હા, 2025માં બરાબર હોળીના દિવસે જ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અને સમજો કે આ કોઈ સાવ સામાન્ય ખગોળીય ઘટના નથી. આ એક એવો મોટો સંયોગ છે જે હોળાષ્ટકના અંતિમ દિવસે બની રહ્યો છે. એટલે કે એવા સમયે જ્યારે બ્રહ્માંડમાં નકારાત્મક ઉર્જાઓ પહેલેથી જ ચરમસીમા પર હોય છે. તો સવાલ એ છે કે શું આ ગ્રહણ રંગોના આ તહેવાર પર પોતાની કાળી છાયા પાથરશે? આ ગ્રહણનો સમયગાળો પણ નાનો સૂનો નથી. પૂરા 3 કલાક અને 27 મિનિટ. જ્યોતિષશાસ્ત્રમાં તો એવું કહેવાય છે કે આટલું લાંબુ ગ્રહણ બહુ મોટા અને ગંભીર ફેરફારોના સંકેત આપે છે. તો ચાલો હવે આ ઘટનાની અંદર થોડા ઊંડા ઉતરીએ. તારીખ છે 3 માર્ચ 2025, એટલે કે ફાગણ સુદ પૂનમ. આ દિવસે ચંદ્રગ્રહણ આકાર લેશે. મતલબ કે હોલિકા દહન થાય એ પહેલાં જ ચંદ્ર પર અશુભ ગ્રહ રાહુનો પડછાયો પડી ચૂક્યો હશે. જો આપણે ભારતીય સમયની વાત કરીએ તો ગ્રહણ બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 પૂરું થશે. આ ગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં લાગશે. અને હા, ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે ગ્રહણના બરાબર 9 કલાક પહેલાં, એટલે કે સવારે 6:20 જ સૂતક કાળ શરૂ થઈ જશે. પણ ક્યારે વિચાર્યું છે કે ગ્રહણને આટલું બધું અશુભ કેમ માનવામાં આવે છે? આની પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે જે આપણને સમુદ્ર મંથન સુધી લઈ જાય છે. કથા એવી છે કે જ્યારે સ્વરભાનુ નામના એક અસુરે દેવતાઓનો વેશ લઈને અમૃત પી લીધું, ત્યારે સૂર્ય અને ચંદ્રદેવે તેની ચાલાકી પકડી પાડી. આ જ વાતનો બદલો લેવા માટે તેનું કપાયેલું માથું, જેને આપણે રાહુ કહીએ છીએ, તે આજે પણ સૂર્ય અને ચંદ્ર પર હુમલો કરે છે. એટલે જ જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહણ એ સમય છે જ્યારે આપણા આકાશી દેવતાઓ ખુદ પીડામાં હોય છે અને એની સીધી અસર પૃથ્વી પરના જીવન પર પડે છે. અને બસ આ જ કારણ છે કે ગ્રહણ પહેલાં સૂતક કાળનું પાલન કરવું બહુ જ જરૂરી માનવામાં આવે છે. સૂતક એટલે એવો અશુભ સમય જ્યારે વાતાવરણમાં નકારાત્મકતા એકદમ વધી જાય છે. સૂતક કાળ શરૂ થતાં જ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. આ સમય દરમિયાન પૂજાપાઠ, રસોઈ કરવી, જમવું કે પછી કોઈ પણ નવું કે શુભ કામ શરૂ કરવું, આ બધું જ સંપૂર્ણપણે વર્જિત ગણાય છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને તો અત્યંત સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. તેમને ઘરની બહાર નીકળવાની અને છરી, કાતર કે સોય જેવી કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવે છે. જો કે બીમાર, વૃદ્ધો અને બાળકો માટે ભોજનના નિયમોમાં થોડી છૂટછાટ છે, પણ તેમના ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીનું પાન મૂકી દેવાથી ગ્રહણના દોષથી રક્ષણ મળે છે એવી માન્યતા છે. અને હવે આવે છે સૌથી અગત્યની વાત. જ્યોતિષીય ગણતરીઓ મુજબ 12માંથી 5 રાશિઓ એવી છે જેના પર આ ગ્રહણની સૌથી વધુ નકારાત્મક અસર પડી શકે છે. તો ચાલો એક પછી એક જોઈએ કે કઈ રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે મેષ રાશિનું. મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ જીવનમાં અચાનક ભાગદોડ અને કામનો બોજ વધારી શકે છે. ખર્ચાઓ એટલા બધા વધી શકે છે કે બચત કરેલા પૈસા પણ ખતમ થઈ જાય. આ સમયમાં માનસિક તણાવ પણ ખૂબ જ રહેશે. તો કરવું શું? ઉપાય છે વાણી પર સંયમ રાખવો અને કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ગ્રહણ પૂરું થઈ જાય પછી લાલ રંગની વસ્તુઓ જેમ કે મસૂરની દાળનું દાન કરવાથી ચોક્કસ રાહત મળશે. બીજી પ્રભાવિત રાશિ છે કર્ક. હવે જુઓ, ચંદ્ર પોતે જ કર્ક રાશિનો સ્વામી છે અને જ્યારે ઘરના માલિક પર જ સંકટ આવે તો પરિવાર પર તેની અસર તો થવાની જ છે. કર્ક રાશિના જાતકોએ મોટા આર્થિક નુકસાન માટે તૈયાર રહેવું પડી શકે છે. એટલે સલાહ એ છે કે આ સમય દરમિયાન કોઈ પણ નવું રોકાણ કે વ્યાપાર શરૂ કરવાનું ટાળવું. અને હા, બિનજરૂરી મુસાફરી પણ મુશ્કેલીઓ લાવી શકે છે. આ નકારાત્મક પ્રભાવથી બચવા માટે દેવોના દેવ મહાદેવના શરણે જવું પડશે. ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ એક રક્ષણ કવચ જેવું કામ કરશે. હવે વાત કરીએ એ રાશિની જેના પર આ ગ્રહણની સૌથી ખરાબ અસર થવાની સંભાવના છે, અને એ છે સિંહ રાશિ. કેમ? કારણ કે આ ચંદ્રગ્રહણ થઈ જ સિંહ રાશિમાં રહ્યું છે. સિંહ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. અકસ્માતના પણ યોગ બની રહ્યા છે, એટલે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. પૈસાની તંગી અને પૈતૃક સંપત્તિને લઈને ઘરમાં મોટા ઝઘડા પણ થઈ શકે છે.
આ મુશ્કેલ સમયમાં સૌથી મોટું શસ્ત્ર છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ. સૂર્યદેવની આરાધના કરવી અને મનમાં સતત ગાયત્રી મંત્રનો જાપ કરતા રહેવું એ જ બચાવનો માર્ગ છે. ચોથી રાશિ જેણે સાવધાન રહેવાનું છે તે છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકોને માનસિક સ્વાસ્થ્યને લગતા પડકારોનો સામનો કરવો પડી શકે છે. મનમાં કોઈ અજાણ્યો ડર, ચિંતા અને નેગેટિવ વિચારો આવી શકે છે. ઓફિસમાં પોતાના ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે અને પૈસાની લેવડદેવડથી તો બિલકુલ દૂર રહેવું. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ધ્યાન અને યોગનો સહારો લેવો સૌથી ઉત્તમ રહેશે. સાથે જ સંકટમોચન હનુમાનજીની ભક્તિ અને હનુમાન ચાલીસાનો પાઠ રક્ષણ આપશે. અને આ લિસ્ટની પાંચમી અને છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સમય થોડો નિરાશાજનક રહી શકે છે. એવું લાગશે જાણે જે કામો પૂરા થવાના જ હતા એ છેલ્લી ઘડીએ અટકી ગયા. જાણે કોઈ અદૃશ્ય શક્તિ રસ્તામાં અવરોધ નાખી રહી હોય. પારિવારિક જીવનમાં પણ થોડો તણાવ જોવા મળી શકે છે. અવરોધોને પાર કરવા માટે મહેનત તો બમણી કરવી જ પડશે. સાથે જ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની આરાધના કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ એક મજબૂત રક્ષણ કવચનું કામ કરશે. તો હવે સવાલ એ છે કે જે રાશિઓ આ લિસ્ટમાં નથી એમણે શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી. ગ્રહણની નકારાત્મક ઊર્જાથી બચવા માટે કેટલાક બહુ જ સરળ અને સાર્વત્રિક ઉપાયો છે જે દરેક વ્યક્તિ કરી શકે છે. આ 3 કામ બહુ જ મહત્વના છે. જેવું ગ્રહણ પૂરું થાય તરત જ સ્નાન કરી લેવું, સ્વચ્છ કપડાં પહેરવા અને પોતાની શક્તિ મુજબ કોઈ જરૂરિયાતમંદને દાન કરવું. એવી માન્યતા છે કે દાન કરવાથી ગ્રહણના બધા જ અશુભ પ્રભાવો નાશ પામે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ગ્રહણથી ગભરાવાની નહીં પણ સાવધાન રહેવાની જરૂર છે. આ ઉપાયો અને સાવચેતીઓ આ આકાશી ઘટનાના નકારાત્મક પ્રભાવથી બચવામાં ચોક્કસ મદદ કરશે. કારણ કે અંતે તો આ બ્રહ્માંડમાં સાચી શ્રદ્ધા અને ભક્તિથી મોટી કોઈ શક્તિ નથી.